નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકા અંતર્ગત આવેલી ટીંબાવાડી વિસ્તારમાં પીએચસી સેન્ટર ચર્ચાનો વિષય બની છે। ટીંબાવાડી વિસ્તારમાં આવેલું પીએચસી સેન્ટરમાં ઇન્ડોર સુવિધા દર્દીઓને ન મળતી હોવાના કારણે હાલ આ સેન્ટર ચર્ચાનો વિષય બનેલ છે। જૂનાગઢના ટીંબાવાડી વિસ્તારમાં કાર્યરત પીએચસી સેન્ટરમાં ઇન્ડોર સુવિધા મળેલ નથી, જેને લઈને અહીંના સ્થાનિકો ઘણીવાર હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। અહીંના લોકો જ્યારે દર્દીને દાખલ કરી સારવાર આપવાની જરૂરિયાત બને છે ત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે, જેને લઈને સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે અહીંનું પીએચસી સેન્ટરમાં ઇન્ડોર સુવિધા શરૂ કરવામાં આવે। આ સમગ્ર મામલે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી કે મહાનગર કમિશનરે જણાવ્યું કે હાલ પીએચસી સેન્ટરમાં ઓપીડી સહિતની જરૂરી સુવિધાઓ આપવામાં આવી રહી છે, જ્યારે ઇન્ડોર સુવિધા બાબતે રાજ્યમાં આવેલા વિભાગ દ્વારા સ્ટાફ માટે પ્રક્રિયા કરવાની થતી હોય છે। આ વિશે રાજ્યના આયોગ વિભાગ દ્વારા પણ ઇન્ડોર સ્ટાફ ભરતી પ્રક્રિયા દિશા નિર્દેશ આપવામાં આવ્યો છે, એટલે તુરંત આગળની કાર્યવાહી હાથ ધરાશે। મહાનગરપાલિકાના કમિશનર દ્વારા આશા વ્યક્ત કરાઈ હતી કે વહેલી તકે ટીંબાવાડી પીએચસી સેન્ટરમાં ઇન્ડોર સુવિધાઓ શરૂ કરવામાં આવશે। મહાનગરપાલિકાના કમિશનર મહત્વનું એ છે કે અહીંના પીએચસી સેન્ટરમાં બેડ, સ્ટ્રેચર, આધુનિક સાધનો પહેલેથી જ વસાવવામાં આવેલ છે, પરંતુ સ્ટાફના અભાવના કારણે અહીંના સ્થાનિકોને ઇન્ડોર સુવિધા મળી નથી। અર્બન હેલ્થ સેન્ટર ત્યાં સીએચસીની બિલ્ડિંગમાં અત્યારે કાર્યરત છે। સીએચસી માટે સ્ટાફની જે અપોઇન્ટમેન્ટ જે છે આના વિશે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આ તમામ સ્ટાફના રિક્રુટમેન્ટ કરી લેવામાં આવ્યું છે। આરોગ્ય વિભાગ દ્વારા આ ભરતી જે છે આની જે ટર્મ એક્સપાયર થઈ ગઈ છે એમાં આરોગ્ય વિભાગના સંપર્કમાં છીએ કે જ્યારે પણ આની ટર્મ રિન્યૂ થઈ જાય તો આ તમામ જેટલા પણ અપોઇન્ટમેન્ટ થયા છે ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ આને અપોઇન્ટમેન્ટ આપી શકીશું। આમ પણ ત્યાં જે મેડિકલ ઓફિસર છે પીએચસીના આ કોઈ પણ પેશન્ટ આવતો હોય અને ઇન્ડોરની જરૂર પડતી હોય આ સગવડ આપે જ છે, પરંતુ ભવિષ્યમાં આપણે આ તમામ સ્ટાફને નિમણૂક આપ્યાથી આપણી સુવિધામાં ઘણો બધો વધારો થશે અને આપણે લગભગ 30 જેવા બેડ છે ત્યાં વધારે પેશન્ટ્સને આપણે એડમિટ પણ કરી શકીશું। મારું નામ હિતેશભાઈ છે, હું ટીંબાવાડીમાં રહું છું। ટીંબાવાડીમાં હાલ પીએચસી સેન્ટરમાં ઇન્ડોર સુવિધા ન હોવાને કારણે સ્થાનિક રહીશોને સિવિલ હોસ્પિટલ સુધી ઇમરજન્સીમાં ધક્કા ખાવા પડે છે। એટલા માટે તંત્રની અમારી એવી માંગ છે કે વહેલામાં વહેલી તકે ઇન્ડોર સુવિધા ચાલુ કરે, જેથી કરીને સ્થાનિક રહીશોને અહીંથી સિવિલ બહુ દૂર છે તો ઇમરજન્સીમાં સિવિલ સુધી ધક્કા ખાવા ન પડે। એટલે અમારી તંત્ર સામે એવી માંગ છે કે વહેલામાં વહેલી તકે ઇન્ડોર સુવિધા ચાલુ કરી। જૂનાગઢ શહેરમાં આવેલા ડીમાર્ટ મોલ્ટ ખાતે તોલમાપ વિભાગ અને ગ્રાહક સુરક્ષા ગ્રાહક પંચાયતના સંયુક્ત ઉપક્રમે ગ્રાહક જાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। જૂનાગઢ ડીમાર્ટ મોલ્ટ ખાતે તોલમાપ વિભાગ અને ગ્રાહક સુરક્ષા ગ્રાહક પંચાયતના સંયુક્ત ઉપક્રમે ગ્રાહક જાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ખરીદી કરવા આવતા ગ્રાહકોને પત્રિકાઓ આપવામાં આવી હતી અને આ પત્રિકામાં ગ્રાહકો કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું તે બાબતની સૂચનાઓ લખેલી હતી, જેમાં ગ્રાહકો દ્વારા પૈસા આપીને વસ્તુઓ ખરીદી કરવામાં આવતી હોય છે। ગ્રાહકોએ જે ખરીદી કરેલી વસ્તુઓની તારીખ, વજન અને એમઆરપી જોઈને ખરીદી કરવી જોઈએ। ગ્રાહકો દ્વારા જોવામાં આવે કે ખરીદી કરેલી વસ્તુનો વજન કરતા ઓછો નથી ને, નંબર 2 વસ્તુની એમઆરપી કરતા વધુ કિંમતનો દુકાનદાર નથી લેતા ને, 3 સાયબર ફ્રોડથી પણ બચવું જોઈએ। આ રીતે ગ્રાહક જાગૃતિ અભિયાન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આવા કાર્યક્રમોમાં જુદી જુદી સંસ્થાઓના ગ્રાહક જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે, સાથે માર્ગદર્શન અને માહિતી આપવાનું કામ કરે છે, જેમાં તોલમાપ શાખાના અધિકારીઓ અને ગ્રાહક પંચાયત દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। હું આરપી ભરાડ, જુનિયર ઇન્સ્પેક્ટર કાનૂની માપ વિજ્ઞાન કચેરી, જુનાગઢ જિલ્લો। આજરોજ 24મી ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક દિન નિમિત્તે અમારી તોલમાપ કચેરી એટલે કે કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરી જુનાગઢ જિલ્લાના સમગ્ર સ્ટાફ સાથે તથા અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના સંયુક્ત ઉપક્રમે આજરોજ ડીમાર્ટ જુનાગઢ ખાતે અમે રાષ્ટ્રીય ગ્રાહક દિનની ઉજવણીનો કાર્યક્રમ રાખેલ છે, જે નિમિત્તે અમે અહીં ગ્રાહકોની જાગૃતિ માટેના જે ગ્રાહક સુરક્ષા માટેની જે જાગૃતિ ફેલાવવાની છે એ માટેની કામગીરી કરેલ છે અને એની અંદર ગ્રાહકોએ ખરીદી વખતે શું શું ધ્યાન રાખવું, બિલ લેવું, એમઆરપી કરતાં વધારે ભાવ ન ચૂકવવો, વજનમાં ઓછું ન આવે તેની તકેદારી રાખવી
સાયબર ફ્રોડથી બચવું વગેરે જેવી બાબતો આની અંદર સામેલ કરેલ છે અને અહીં તમામ ગ્રાહકોને જાગૃતિ ફેલાવેલ છે. જય ગ્રાહક શક્તિ. હું રાજુભાઈ રાવલ, અખિલ ભારતીય ગ્રાહક પંચાયત સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષનું મારું દાયિત્વ છે. આજે 24મી ડિસેમ્બર એટલે રાષ્ટ્રીય ગ્રાહક દિન. આમ તો રાષ્ટ્રીય ગ્રાહક દિનનું નામ આપ્યું છે રાષ્ટ્રીય ઉપભોક્તા દિન. તો આજના દિવસે અહીં જુનાગઢની અંદર ડીમાર્ટ પાસે આવી અને તોલમાપ વિભાગ એટલે ગ્રાહક સુરક્ષા અને અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના સંયુક્ત ઉપક્રમે આજના દિવસે એક ગ્રાહક જાગૃતિનો કાર્યક્રમ રાખેલ છે, જેમાં પત્રિકા વિતરણ, વ્યક્તિગત ગ્રાહકોને મળી અને ગ્રાહકોએ કઈ કઈ રીતે ધ્યાન રાખવું ખરીદીમાં એના વિશે સમજણ આપી છે. હવે ગ્રાહક એટલે કોણ? ગ્રાહક એટલે પૈસાના બદલામાં વસ્તુ કે સેવા ખરીદે એને ગ્રાહક કહેવાય. હવે 24મી ડિસેમ્બર એટલે એ રાષ્ટ્રીય ગ્રાહક દિન 24 ડિસેમ્બર જ શું કામે? તો જે તે ટાઈમે એ મહારાષ્ટ્રના એ બિંદુ માધવ જોશીજી એ સંઘના પ્રચારક હતા. એમણે એ ગ્રાહક વિષય એમના માટે જવાબદારી સોંપવામાં આવેલી હતી અને એ સમયે ખૂબ ગ્રાહકોનું કામ કરતા. એમને વિચાર આવ્યો કે બીજા દેશોમાં, અમેરિકા અને અન્ય દેશોમાં આજે ગ્રાહકલક્ષી કાયદાઓ છે, જ્યારે ભારતની અંદર આવા કોઈ કાયદાઓ હતા નહીં. તો ત્યારે એમણે જે તે સમયે એ સંસદમાં ખરડો પસાર કર્યો. જે તે સમયે એ કોંગ્રેસની સરકાર અને 1986 24મી ડિસેમ્બર સંસદમાં ખરડો પસાર થયો. એને ખરડો કાયદો બન્યો રાષ્ટ્રપતિશ્રીને સહી પછી. તો 24 ડિસેમ્બર એ ત્યાર પછી એ ગ્રાહક સુરક્ષા ધારા તરીકે અમલમાં આવ્યો. એટલે ભારતની અંદર આજના દિવસે રાષ્ટ્રીય ઉપભોક્તા દિન એટલે કે રાષ્ટ્રીય ગ્રાહક દિન તરીકે ઉજવવામાં આવે છે. અમારી આ કામગીરી છે હવે જુદી જુદી સંસ્થાઓમાં, કોલેજોમાં, યુનિવર્સિટીમાં જઈ અને ગ્રાહક જાગૃતિના કાર્યક્રમો રાખવા. આ ગ્રાહક પંચાયત છે નિઃશુલ્ક કામ કરે છે, બિનરાજકીય સંગઠન છે અને ગ્રાહકને માર્ગદર્શન અને માહિતી આપવાનું કામ છે કરે છે. આજે તોલમાપના અધિકારીશ્રીઓ નિલેશભાઈ છે, રવિરાજભાઈ છે, સગારકાબેન છે, ભાટુબેન છે, અમારે ગ્રાહક પંચાયત ટીમ ભાવનાબેન છે, રાજુભાઈ છે અને બધા અધિકારીઓ સાથે મળી અને આજે અવેરનેસના કાર્યક્રમ એ રાખેલ છે. ત્યારબાદ સંસ્થાઓમાં પણ અલગ અલગ કાર્યક્રમ આજના દિવસે અવેરનેસના કાર્યક્રમ રાખેલ છે. ખાસ કરીને ઓનલાઈન ફ્રોડ આજે બહુ થાય છે, એક બિઝનેસ થઈ ગયો છે. તો માણસ છેતરાવાનું મુખ્ય કારણ છે લોભ અને લાલચ. લોભ લાલચમાં આવી અને ગ્રાહક છે છેતરાતો હોય છે. તો લોભ લાલચમાં ના આવું. અને ગ્રાહક એટલે કોણ? ગ્રાહક એટલે હવે ગ્રાહક અને ઉપભોક્તામાં ફરક છે. ગ્રાહક કોને કહેવો? જે મન, બુદ્ધિ, વિચારથી વિચારીને ખરીદી કરે આ ગ્રાહક. અને ઉપભોક્તા એટલે ધારો કે મારે અહીં ન કહેવું જોઈએ પણ છતાંય વાસ્તવિકતા છે મારે કહેવી પડે. અહીંયા આવ્યા ખરીદીમાં તો કંઈ જોતા નથી, મન થાય ખરીદી લે, પછી છેલ્લે બિલ થાય 5,000 6,000 કોઈ ગણતરી. તો ઘરમાં વસ્તુ છે છતાં પણ વધારાની ખરીદી કરતા હોય છે. તો બિનજરૂરી વસ્તુ ન ખરીદવી, આપણે જરૂરિયાત પૂરતી જ વસ્તુ ખરીદવી. આને જે ખરીદી કરે ઉપભોક્તા, જે જાણી વિચારી મન, બુદ્ધિ, શરીર, આત્માથી વિચાર કરીને ખરીદે છે આને ગ્રાહક કહેવાય. તો આજે ગ્રાહક એકલો નથી, એની સાથે ગ્રાહક પંચાયત છે. એ ગ્રાહકને કંઈ અન્યાય થતો હોય તો માર્ગદર્શન અને માહિતી આપવાનું કામ છે. એ ગ્રાહક પંચાયત ભારતના 39 પ્રાંતમાં આ કાર્યરત છે. સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓમાં સક્રિય છે, બાકીના જિલ્લાઓ સંપર્કિત છે. 1974માં ગ્રાહક પંચાયતની સ્થાપના થઈ. આજે 50 વર્ષ પૂર્ણ થયા અને પૂરા ભારતમાં એ નિઃશુલ્ક રીતે એ કામ કરી રહી છે. અસ્તુ. જય હિન્દ, જય ગ્રાહક શક્તિ. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં બેદરકારી સામે આવી છે. બેદરકારીમાં થેલેમિસિયાગ્રસ્ત બાળકોને લોહી સમસ્યા ન મળતું હોય તે મુદ્દે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે. જૂનાગઢ શહેરના મજવડી દરવાજા ખાતે આવેલી જૂનાગઢ સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. આ બેદરકારીમાં સિવિલ હોસ્પિટલના 6થા માળે આવેલી બાળકોના વોર્ડમાં દાખલ બાળકોને સમયસર રિપોર્ટ અને લોહી મળતું નથી. જે મુદ્દે જૂનાગઢના જાગૃત નાગરિકો દ્વારા મુલાકાત લેતા માલુમ પડ્યું કે સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. હાલ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે વોર્ડ છે, જ્યાં બાળકો બ્લડ ચડાવવા માટે આવે છે. જ્યારે 5/1/2000 બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો, જે અનુસંધાને જૂનાગઢના નાગરિકોને
સિવિલની મુલાકાત આવી હતી અને તેઓને ખબર પડી કે અહીંયાના લોકોની જે જરૂરિયાત સત્વરે છે તે 9 વાગ્યાથી આવીને બેઠા છે છતાં પણ બ્લડ મળતું નથી. આ વાતની જાણ જૂનાગઢના જાગૃત નાગરિકને થતા મીડિયાનો સંપર્ક કરીને જૂનાગઢની સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે સવાલ ઉઠાવ્યો છે કે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના પહેલા માળે જે લેબ આવેલી છે ત્યાં CBC રિપોર્ટ કરવામાં આવતો હોય છે, જે રિપોર્ટના અહીંયા આખો દિવસ વાર લાગે છે, જ્યારે બહારની લેબોરેટરીમાં 20 મિનિટમાં જ રિપોર્ટ આવી જાય છે. જેથી જૂનાગઢના જાગૃત નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે આ બાબતે વહેલી તકે સુધારો કરવામાં આવે. નામ જયેશભાઈ બોગરા. હાલ જુનાગઢ સિવિલમાં જે થેલેસેમિયા ગ્રસ્ત બાળકોનો જે હોડ છે જેમને બ્લડ ચડાવવામાં આવે છે એમની અત્યારે અમારે 5/1/2025 રોજ અમે જે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે જે બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે એના અનુસંધાને અમે લોકોને મળવા માટે આવ્યા. તો અહીંયા આવ્યા પછી એવું જાણવા મળ્યું, લોકોની એટલી બધી ફરિયાદો છે કે ભાઈ આજે સવારે 9 વાગ્યાના આવીને બેઠા છે છતાં પણ આજે અત્યારે માનો કે 3 વાગ્યા છે છતાં પણ એમને બ્લડ નથી મળ્યું. અને આમાં ઘણા બધા પેશન્ટો એવા છે કે વેરાવળથી સવારે 5 વાગ્યાના જાગીને અહીંયા પહોંચ્યા છે પણ હજી એમનું બ્લડ પણ ચાલુ નથી થયું. તો બધાની ફરિયાદ એક જ છે કે ભાઈ નીચે પહેલા માળે લેબ વાળા જે CBC રિપોર્ટ જેને કહેવામાં આવે છે કે જે બહાર તમે લેબમાં કરાવો પ્રાઇવેટમાં તો 20 મિનિટની અંદર જે રિપોર્ટ આવી શકે એ અહીંયા 4 કલાક થવા છતાં પણ એ રિપોર્ટ નથી આવતો. અને રિપોર્ટ આવી ગયો એ રિપોર્ટ અમને બતાવે પછી પ્રોસેસમાં જાય પછીની 1.5 થી 2 કલાક લાગે છે. તો લોકો આખો દિવસ શું કરવાનું, હજી બ્લડ મળ્યું નથી. તો આ લોકોની ખૂબ જ ફરિયાદ છે. તો આ અમારી એટલી નમ્ર અપીલ છે કે ભાઈ આ ઉપર લેવલ સુધી પહોંચે અને આની અંદર સુધારો કરે. મેઘનાથી કૃષ્ણાબેન. અમારે અહીંયા રિપોર્ટમાં એટલે 1.5-2 કલાક વાર લાગે છે, છતાં અત્યારે સવારના 9 વાગ્યાના આવેલ છે છતાં અત્યારે 3 વાગ્યા છે, બ્લડ આવ્યું નથી. સોમનાથ જિલ્લામાંથી આવીએ 9 વાગ્યાના આવીએ, અમને બ્લડ હજી મળ્યું નથી. રિપોર્ટમાં બહુ વાર લાગે છે. મારું નામ મહેશભાઈ નાદાભાઈ મકવાણા. અમે સવારના 9 વાગ્યાના અમે રિપોર્ટ કરાવીને આવીએ છીએ બહાર, તોય છતાં પણ અમને અહીંયા બ્લડ હજી મળ્યું નથી, કારણ કે 3 વાગી ગયા છે. આની માટે કોઈ આ સંસ્થા જે હાલે છે એ માટે સારું બ્લડ ઉગાડે જ છે, પણ અહીંયા જે આપણે બ્લડ બેંકની અંદરથી બ્લડ મળવું જોઈએ ટાઈમે એ અમને મળતું નથી. એના માટે કંઈક આમાં કરો તો અમારે ટાઈમ ટુ ટાઈમ બહારથી સોમનાથ જિલ્લામાંથી આવ્યા હોય, કોઈ ઉના બાજુથી આવ્યા હોય તો એ 4-5 વાગ્યાના નીકળ્યા હોય એ લોકોને હવે પૂગવા માટે પાછી રાત થઈ જાય. એના માટે બહુ હેરાન થઈ. એના માટે કંઈક સરકારને વહીવટ ખાતું કંઈક આમાં ધ્યાન દે તો બધાને રાહત મળી જાય. મારું નામ સોયબ છે. હું અહીંયા જુનાગઢમાં જ રહું છું. હું 10 વાગ્યાનો અહીંયા આવ્યો છું. 2 વાર મેં સેમ્પલ લીધો લોહીના પહેલા માળે. એ લોકો ત્યાંથી રિપોર્ટ દેતા નથી કે આગળ અમારી બીજી કોશિશ થાય. જૂનાગઢ પોલીસ દ્વારા 13 તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 7 અરજદારોના ખોવાયેલા મોબાઈલ ફોન, વાહન, ડોક્યુમેન્ટ સહિત કુલ કિંમત ₹1,66,200 નો મુદ્દામાલ મૂળ માલિકને પરત અપાવતી જૂનાગઢ નેત્રમ શાખા પોલીસ. જૂનાગઢ રેન્જના IG નિલેશ જાંજોડિયા સાહેબ અને જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સાહેબ દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સૌહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તેટલી મદદ કરી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા માટે ખાસ સૂચના કરવામાં આવેલી છે. જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલા CCTV કેમેરાથી કોઈ બનાવ બને તો તેને તુરંત જ ડિટેક્ટ કરવા સૂચનાઓ કરવામાં આવેલી છે. જૂનાગઢના DYSP ના મુખ્ય મથકના AS પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના PSI PH મશરૂમને નેત્રમ શાખા પોલીસના સ્ટાફ દ્વારા 7 અરજદારોના અલગ અલગ વિસ્તારમાં ગુમ થયેલા મોબાઈલ ફોન, વાહન, ડોક્યુમેન્ટ સહિત કુલ કિંમત ₹1,66,200 નો મુદ્દામાલ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલા CCTV કેમેરાની મદદથી શોધી મૂળ માલિકને તાત્કાલિક પરત અપાવી સુરક્ષા સાથેનું સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવામાં આવ્યું. મારું નામ મકવાણા કલ્પેશ છે. આમ ભવના જતા હતા ને રિક્ષામાં અમે બેગ ભૂલી ગયા હતા. નેત્રમ શાખાનો અમે સંપર્ક કર્યો ને અમને બેગ ગોતી આપ્યું છે. એ બદલ નેત્રમ શાખાને જૂનાગઢ પોલીસ ચોકીનો આભાર. મારું નામ ભવ્ય હિતેશભાઈ સંઘવી છે. મારા કાકા જગમાલ ચોકથી ચિત્તાખાના જ્યારે જતા હતા ત્યારે રિક્ષામાં ફોન ભૂલી ગયા હતા. ત્યારબાદ મેં
નેત્રમ શાખાનો સંપર્ક કરેલ છે અને એ લોકોએ એક ફોન મને ગોતી આપેલ છે. તે બદલ નેત્રમ શાખાનો ખૂબ ખૂબ આભાર. ગામ ડુંગરપુર મધુબેન માધવજીભાઈ મારું અને દલિત સમાજમાંથી આવું છું સાહેબ. મારી એક આ સમાજ થકી એક ફરિયાદ છે કે મારા દલિત સમાજના જે દીકરાઓ આજથી 2000 સમજી લો કે 2095 થી અમારા ગામમાં પ્લોટની ફાળવણી દલિત સમાજના છોકરાઓ માટે થઈ જ નથી. એક ઘરમાં 3 જણા રહે છે, આડા પડદા બાંધી, અહીંયા દીકરો રહે છે, અહીંયા બાપ રહે છે. અમારા ગામમાં અમારા દલિત સમાજમાં પ્લોટની કોઈ પણ વ્યવસ્થા છે જ નહીં. અને બીજા નંબરની વાત છે કે કોળી સમાજમાં આજ 15 વર્ષથી કોળી અમારા ગામમાં ધોળકિયા પરિવાર શાસન કરે છે. અમને સરપંચ સામે માણસ સામે કાંઈ વાંધો જ નથી. અમને વાંધો છે સવાલ ઉઠાવીએ છીએ એની કામગીરી સામે. એની કામગીરીમાં એવું છે સાહેબ કે આ 95માં જે પ્લોટ અમારા દલિત સમાજના પડ્યા તે પછી અમારો વારો નથી આવ્યો અને આજની તારીખમાં કોળી સમાજના પ્લોટિંગનું કામ અત્યારે પણ ચાલુ છે અને કોળી સમાજના દીકરા પ્લોટથી કોઈ વંચિત નથી. આવો ભેદભાવ શું કામે કરે છે? જો સાહેબ બીજો મુદ્દો મારો એ છે, બીજો પ્રશ્ન કે અમારા ગામમાં બધા મજૂર માણસ છે. અહીંયા નાના બાળકો લઈ અને બાઈ ક્યાં કામે જઈ શકે? અમારા ગામમાં નરેગા યોજના 2 વર્ષ પહેલા જે ચાલુ હતી એ 2 વર્ષ પછી બંધ કરાવી દીધી. અત્યારે અમારા ગામની બહેનો નાના બાળકો લઈ અને જુનાગઢ કડિયા કામમાં કામે જાય છે. એના ઘરનું ભરણ પોષણ તો એને કરવું ને. તો આ બધું અમે અટાણે કેટલું આવી રીતનું અમે સહન કરીએ? અમારી નરેગા યોજના કેમ બંધ થઈ? અને ત્રીજો પ્રશ્ન મારો એ છે કે અમારી નરેગા ચાલુ કરાવો, પ્લોટની ફાળવણી કરાવો અને અમારે ક્યાંય પણ ગટરની વ્યવસ્થા છે જ નહીં. અમારા ગામની અંદર તમે સર્વે કરી અને જોઈ લો, ઘરમાં ચોમાસામાં નિશાળવાળા ઘર જેના છે ત્યાં પાણી ઘરમાં ઘરી જાય છે, અહીંયા ગટર વ્યવસ્થા નથી. અને અમુક જગ્યાએ ગટર વ્યવસ્થા અમુક શહેરીમાં થઈ પણ છે, પણ એમાં એટલો ભ્રષ્ટાચાર છે કે એ પાણી નીચું જવાને બદલે ઉપર જાય છે, બીજાના ઘરમાં ગઈ જાય છે. અને ત્રીજો મુદ્દો મારો એ છે કે અમારે આ પ્લોટ નંબર 2 સુભાષનગરમાં બીજા પ્લોટ છે ત્યાં એટલો ખાડો છે અને એ ભૂંગરા નાખ્યા છે, પણ એ ભૂંગરાનું કોઈ ઠેકાણું જ નથી. પાણી ક્યાં જાય છે કોઈને ખબર જ નથી. માણસ ચોમાસામાં એવો મજબૂર થાય છે સાહેબ, ખાટલા ઉપર બેસે છે, એના ઘરમાં બેસીને જમી શકતો નથી, ચૂલો ચાલુ કરી શકતો નથી, એના ઘરમાં પાણી ઘરી જાય છે. તો એનો તાત્કાલિક નિકાલ કરો. અને જે આ વાત મેં તમને કરેલી છે સાહેબ, એમાં જો કાયદેસરના પગલા લેવામાં નહીં આવે, કાયદેસરના પ્લોટ સોંપવામાં નહીં આવે, નરેગા યોજના ચાલુ કરવામાં નહીં આવે, તો અમે આખું ગામ થઈ અને આખો દલિત સમાજ, કોળી સમાજ, મુસ્લિમ સમાજ થઈ કલેક્ટરને, ટીડીએ સાહેબને આવેદનપત્ર આપશું. અને જો આગળ આની કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે આત્મવિલોપન કરશું. અમે 7 દિવસનો ટાઈમ આપીએ છીએ. આજ અમારા જે ઠેરાવ લખાયેલા છે એની ઉપર તાત્કાલિક પગલાં લેવામાં આવે. મારું નામ બદનભાઈ પરમાર છે, ડુંગરપુરનો રહીશ છું. અત્યારે અમારા ગામની અંદર પ્લોટની માંગણી, લાઇટની માંગણી, ગટરની માંગણી, પછી સમાજ જે છે એ સમાજ દરેકને ખાતે કરી દેવા સમાજને. અને જો પેશકદમી થોડીક છે સાહેબ, એ જો પેશકદમી કાયદેસર સરકાર રૂલે છે એ હટી જાય તો પ્લોટિંગ ઘણું બધું દરેક સમાજના મકાનમાં સમાવેશ થાય એમ છે. આ અમારી વિનંતીથી માંગણી છે સાહેબ. અને અમારું ડુંગરપુરની વસ્તી 15 થી 14 હજાર વસ્તી છે, એની અમે તમામ મજૂર વર્ગ સહી આ અમારી એટલી માન્યતા વાત રાખી પૂરું જાતે સેટિંગ કરાવો અને જાતે તમે આનો અમલ કરો. એટલો આભાર. હાલો સિકંદર ખમ્મા મારું નામ છે, બરોબર છે. આજની લગી અમારા 45 વર્ષથી ગઢિયા અહીંયા મરી ગયા છે, અહીંયા કબરું છે, અમને પ્લોટિંગ કોઈને મળ્યા નથી, બરોબર છે. તો આ પ્લોટિંગના કાગળિયા ક્યાં જાય છે, કઈ રીતના ફોર્મ ભરાય છે, અમારા ફોર્મ ભરાય તો ફોર્મ કઈ રીતના દબાય છે, અમને એ વ્યવસ્થિત અમને વ્યવસ્થા કરી દો. અમને ખબર જ રહેતી નથી. હા, કારો બહાર થઈ જાય, કેમ કામ થાય છે. આજની લગી આ બધા રવજીભાઈ, મોહનભાઈ આ વસ્તુ કરે છે. અહીંયા બધા પ્લોટ પડ્યા છે, બરોબર છે. અમે કોઈને કહેવા જતા નથી. જ્યારે મતની જરૂર પડે ત્યારે અમારી અમુક ટીમ વ્યવસ્થા સમાજને આ બધું કરે પડ્યું છે. અમારા નામનો ક્યાંય પ્લોટ છે નહીં, બરોબર છે. અમારા કૈદિયા અહીંયા દફન છે, નથી તે છતાં કેમ આમ દબાય છે? મારું નામ શૈલેષભાઈ સામતભાઈ છે. મારા ઘરને આંગણે 10 વર્ષ થયા ખાડો છે. મેં સરપંચને 2 સરપંચ બદલી ગયા, છતાંય મેં રજૂઆત કરતા મને કોઈ અહીંયા ખાડો પૂરી આપ્યો નથી, બરાબર છે.
તો હવે એટલોથી આથી ભ્રષ્ટાચાર કેટલોક કહેવાય.